જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં હોય. અમારે છે ને આજે ધૂળેટી કરી, ઘણાય કાલે કરી છે. આજ તો ધોરણ હતું એટલે બપોર સુધી એમ કહેશે કે બધા ધૂળેટી છે. તો અમારે હિતાર્થ અને યશ બે જો આ પિચકારી હતી અને બે કલર સામસામે ઉડાડ્યા રહીમાં, અને આ પિચકારી હિતાર્થ કાલ લેવો છે. અને આયા ફુગા પડ્યા અને આ એને સાયકલ હમણાં લીધી નવી સાયકલ. અને શું કરે છે હિતાર? મોબાઈલમાં જોવે, મોબાઈલમાં. તો એનો ભાગ લેવો છે. તો હવે એને ભાઈ ઉઠ્યા હમણાં થોડીક વાર પહેલા, એટલે કે દાદી મને ભૂખ લાગી, ભાગ લેવો છે. એટલે મેં કીધું તારે ખજૂર ખાવો છે, દાળિયા છે, પછી બી તળેલા છે, એવું બધું ખાવું તારે? તો કાંઈ રોટલી પડી તો હું રોટલી વઘારેલી ડુંગળી વાળી તને કરી દઉં, ખાવું? તો કે ના, મને એવું કાંઈ નથી ખાવું દાદી, મને ભાગ ખાવો હોય છે. તો અમે દાદી દીકરા હમણાં દુકાને ગયા હતા ભાગ લેવા. તો એ ભાઈએ ત્યાં બે વસ્તુ લીધી કે આ બે વસ્તુ મારે ખાવી, આટલામાં હું એનું પેટ ભરાશે. અને બપોરના એ સુઈ ગયો તો કીધું કે તને નકર પછી છે ને કાલે રમવા નહીં દે દાદા, કાલે કલર લઈ આવશે. હજી કાલે હોળી ધૂળેટી છે આપણે, તો રમવાનું છે કાલે તમારે. તો બપોરના સુઈ જા, નકર એ બપોરના સાયકલ ફેરવા રાખત ખાલી અને રોગે એમને ફેરવા રાખત ને બારે જાત ને તડકાનો રખડત. તો તડકાનો રખડે તો છોકરાઓ બીમાર પડે ને, એટલે મેં કીધું કાલે દાદા પછી કલર નહીં લઈ આવી દે તમે, હું રમવા હાટી હતી. એટલે સુઈ ગયો તો હમણાં જ હજી થોડીક વાર પહેલાં ઉઠ્યો છે. હવે કેટલા વાગ્યા સુધી રાતના જાગે ને એ જોવાનું છે. હવે હમણાં ભાત ખાઈ લેશે એટલે ભાઈ ખાઈને જશે ફ્રીજ આગળ, ઠંડુ પાણી ફ્રીજને પીશે. પછી ઉઠા કર્યા જો એને ચા ની તેને પડી ને હોય, ચા તો એ કાંઈ પીતો નથી કોઈ દિવસ. ચા દૂધે ના પીએ, ચા એ ન પીએ, કાંઈ ન પીએ. અને આ એક પેકેટ લઈ આવ્યા વેફરનું યશ આપે. યશ ને તો તને ભૂખ લાગે તો તું ખાજે, ભાગ તો ઘણોય ઘરમાં છે, તો એ બધાને કાંઈ ન ખાવું હોય, આવું ખાવું હોય. તો આ ભાઈ અમારે કાલે રમશે પાછા પિચકારી લઈને. તો જોઈએ ભાઈ આમાં કિંમત કેટલી લખેલી છે, પહેલાં 90 રૂપિયા લખેલી છે ને દુકાનવાળાઓને તો શું હોય, કાંઈ ન હોય ને. તો એમાં એની 150 રૂપિયા લીધા આના આ પિચકારીના. તો 90 ને 60 રૂપિયા વધારે લીધા ને લોકોએ આપણી પાસેથી. તો આપણે તો શું હોય 12 મહિને એકવાર હોય છોકરાઓને લેવાનું, તો કીધું મજા આવે રમે ને કરે ને એમ. આજ વખતે તો વાંધો નહીં આવે, તો વર્ષે નહીં કદાચ, તો આવતા વર્ષે હાલશે. એમાં વિકાસ થાય તો જે વસ્તુ લઈ જાય તોડી નાખે, એને ગમે નહીં, પાછી રાખવી ન ગમે. તો આવતા વર્ષે તમારે ઢીંગુબાન તૈયાર થઈ જશે પિચકારીમાં. એટલે એના માટે લેવી તો જોઈએ, પણ એ તો ભાઈ નાની હોય તો હાલે ને એમ. ને આ ભાઈ અમારા મોટા થઈ ગયા એટલે પાણીમાં તો તમે જુઓ ને તો પેલા કલરવાળું પાણી કર્યું, પછી કલરવાળું બધાને ઉડાડી લીધું બે કાકા દીકરા એમ. પછી ડોલમાં ભર્યો ગારો એને. તો એવાથી તો ન રમવા દેવાય ગંધારા પાણીથી ગાળાથી ને. પછી મેં ઠલવાવી દીધું, પછી બેયને નવડાવ્યા હરખાથી કલરવાળા ભરાડા હતા. બાકી તો જો અમારે ભાઈને હવે અત્યારે ખાઈ લેશે, પછી છેટ મોડો જમશે. જમવા બેસું ત્યારે તો કંઈ નક્કી ના હોય, ભાઈ મોડેકથી પછી એને જમાડી દઈએ. અને કાલે તો આપણે હોળી માતાજીને દર્શન કરવા જવાનું હતું, તો કહેશે કે મને ભૂખ લાગી ને મને પહેલાં ખવડાવીને પછી તમે જાવી ગયા. અમે રહીએ છીએ ત્યાં હોળી માતા, હોળી થતી નથી. પછી અમે ગામમાં સોસાયટીમાં ગયા હતા દર્શન કરી આવ્યા. કાલે આપણે રહ્યા હોય એટલે જવું પડે ને દર્શન કરવા. તો જઈ હતા દર્શન કરવા. અને હિતાર્થભાઈ ને યશ બે રહ્યા હતા, બે એકલા રહ્યા હતા ઘરે, એ વાંધો ન આવ્યો. બોલાવું તમે તો. હા, એ તો એને ખાવામાં જ પડ્યો, નાસ્તો કરવામાં જ. એને એના ગુલતાનમાં છે, ભૂખ લાગી છે ને કે છે. ને કાલે હજી તમને જો બ્લોગ આવશે હો, કારણ કે કાલે હજી અમારે હોળી બપોર કાલે રમવાની હજી બાકી છે. આજે તાર છોકરાઓને પછી બપોર સુધી હોળી છે, ધૂળેટી છે, એટલે હજી કાલે રમશે ને. કાલનો બ્લોગ હજી બાકી છે, આજનો તો ઠીક મૂકશે.
અને પાછો પરમ દિવસે આપણે જવાનું છે 5 તારીખે લગ્નમાં. તો પછી હવે તો ત્યાંના તો વિડીયા આવે ઉતરે, પછી યશ આવી અને મૂકશે અને લગ્નના વિડીયા પછી તમે જોતા રહેજો. બધા સરસ મજાના હશે લગ્નના, જમવાના, નાન તેન, ડાન્સ ને આ તેન કરતા હે, દાંડિયા રાસના બધા યશ ઉતારશે. તો આ બીજી જગ્યાએ એ જામનગરમાં જ જવાનું છે આપણે લગ્નમાં. તો અમારે બધા લગભગ સગાવાલા એ સાઈડ જ છે, જામનગર ને એ બાજુ બધા વધારે, એટલે એ હવે જામનગર જ જવાનું છે લગ્નમાં. ગયા હતા અહીંયા જ પાછું, પણ એ વાડી અલગ છે આ એમ, અહીંયા વાડી જ છે. વાડીમાં પેલા ઘરે જવાનું છે, ઘરેથી પછી વાડી આપણે જવાનું છે. તો એ બ્લોગ ઉતારશે પછી યશ તમને કહેશે કે આ બ્લોગ આવી ગયા છે, હવે જોજો તમે. ચાલો મળશું હવે બીજા બ્લોગમાં. કાલે હજી ધૂળેટીનો બ્લોગ તો બાકી છે, હજી કાલનો 2 દિવસ. આ વચમાં ધોકો આવી ગયો દિવાળી ઉપર એ ધોકો હોય, તો હવે હોળીનો આવી ગયો હવે ધોકો, કારણ કે આજે ગ્રહણ હતું, ચંદ્ર ગ્રહણ હતું, સૂર્યગ્રહણ, એટલે આપણે એમ કે ન કોઈ ઓલું કરે, રાખવું પડે થોડુંક. એટલે ભગવાનના દર્શન આ તે કાંઈ થાય નહીં. દ્વારકા એમ જ છે, દ્વારકાએ જે ભગવાનના દર્શન ન થાય, ભગવાનનું બધી સાનિધ્ય કરી લે પછી દર્શન મંદિર ખુલે. તો આજે બપોર પછીનું તો ભગવાનનું મંદિર, દ્વારકાધીશનું મંદિર એ બંધ જ હશે. અને આપણે જો કે દીવાબત્તીને એવું બધું ગ્રહણ ઉતરી જાય પછી કરીએ, ત્યાં સુધી ન કરીએ. ભગવાન નવડાવી દોડાવી અને આપણે નાહી ધોઈને પછી કરીએ, ત્યાં સુધી ન કરીએ. કે આપણે જમવાનું થોડુંક મોડું થાય, કારણ કે એ સમય હોય કે આ સમય સુધી નહીં જમવાનું, ગ્રહણ હોય ત્યાં સુધી, તો આપણે ન જમીએ એમ. અને જમાડેલું જમ્યું અને બનાવ્યું કર્યું હોય એ પછી આપણે ફેંકી દેવાનું વહીતું હોય એ, કારણ કે એ બધું ગ્રહણવાળું તો ખાવાનું હોય નહીં. તો આપણે ભગવાનને દર્શન આન તે બધું નવડાવી ધોડાવીને પછી કરશું, ગ્રહણ ઉતરી જાય પછી એમ. અને આમાં સમય તો કંઈક લખેલો એવો હતો કે યશના પપ્પાને ખબર છે કે આ સમય સુધી રહેશે ગ્રહણ, પછી ઉતરી જશે. એ પછી આપણે નાહી ધોઈ જમવાનું બનાવી કરી અને ભગવાનને પછી પૂજા પાઠને એવું બધું કરશે અને નવડાવી દેશે ભગવાનને. બીજા બ્લોગમાં આવે. હિતાશ, કાલે કોનો ફોન આવ્યો હતો હે? તું શું કહેતો હતો દાદાના મોબાઈલમાંથી? એ કે ઓલો ભાઈ કે જયંતિભાઈ બોલે તો કે હા ભાઈ કે હા હું જયંતિભાઈ બોલે છે. પછી કે જયંતિભાઈ કે ના વાગ્યે આપણા વિડીયો આજે આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? ચાલો હવે મળીએ બીજા નવા બ્લોગમાં.